નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ। તો હવે ચેપ્ટર 5 ની અંદર આપણે કોઈ પણ સંકર સંખ્યા તમને આપી હોય એનું a પ્લસ ib સ્વરૂપમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય, તો એ પ્રકારના દાખલાઓ આપણે ગણ્યા છે। તો થોડા આગળ ફરી પાછા ગણીએ। સ્વાધ્યાય 5.1 નીચેની संकर संख्याओने a प्लस ib स्वरूप में फेरवो। तो एनी अंदर एग्जाम्पल नंबर 9 है बेटा, समझी लो अहींया के 1/3 प्लस 3i पावर क्यूब। 1/3 प्लस 3i पावर क्यूब। तो बेटा एना माटे पहला तमने विस्तरण आवडतो होवुं जोईए के a प्लस b नो क्यूब एनु सूत्र शुं थाय छे? तो a क्यूब प्लस b क्यूब प्लस 3a डॉट b ब्रेकेट में a प्लस b। एक आ सूत्र आपणे जाणीए छे। तो आ सूत्र प्रमाणे जो फॉलो करिए तो तमारू केवुं बनशे पद a क्यूब तो 1/3 एनो क्यूब प्लस b क्यूब तो 3i पावर 3 प्लस 3a એટલે 1/3 b એટલે 3i ब्रेकेट में a प्लस b એટલે 1/3 प्लस 3i। હવે અહીંયા 1 अपॉन अहींया 27 प्लस 3 नो घन पाछो 27 इंटू i क्यूब 3 कैंसल प्लस 3i। अहींया तमे धारो के 3 लसा ले लो बेटा, तो 1 प्लस 9i। तो 1 अपॉन 27 प्लस अहींया 27 बेटा i क्यूब ની વેલ્યુ શું થાય? तो आपने खबर है आई क्यूब ने वेल्यू, पर पहला सादरूप आपी दीए यहाँ। तो यहाँ आई क्यूब प्लस 3 कैंसल आई 1 प्लस 9i 1/27 प्लस 27 आई क्यूब प्लस आई इंटू 1 तो आई प्लस 9 इंटू आई स्क्वेर। हवे आई स्क्वेर बराबर -1 तथा आई क्यूब बराबर माइनस आई आपणे मूकी दईए। तो अहींया तमारो जवाब थशे 1/27 आई क्यूब ની જગ્યાએ શું મૂકવાનું છે? -i એટલે -27 into i प्लस i प्लस 9 into i स्क्वेर -1। तो छेल्ले तमारो जवाब आवशे 1/27 माइनस 26 इंटू आई અને -9। तो 1/27 माइनस 9 અને -26 आई 27 लसा ले लो बेटा। तो 1 माइनस 27 गुण्या 9 करो तो 27 गुण्या 9 जो करिए आपणे तो 243 माइनस 26i माइनस 242 भाग्या 27 माइनस 26i। आ तमारो अहींया जवाब थाय छे। ओके बेटा, बहुत सिंपल दाखलाओ छे। એટલે આ a પ્લસ ib ફોર્મમાં જો તો a એટલે -242 ભાગ્યા 27 અને b એટલે -26i। एग्जाम्पल नंबर 10 -2 माइनस 1/3i पावर क्यूब। आ एग्जाम्पल आप होमवर्क में કરી શકો છો।
બરાબર. ત્યારબાદ જે નવો મુદ્દો જે છે કે નીચેની સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. તો એમાં 11 નંબરનો એક્ઝામ્પલ છે z બરાબર 4 - 3i અને 12મા નંબરનો એક્ઝામ્પલ છે કે z બરાબર વર્ગમૂળ 5 પ્લસ 3i. ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. આપણે બેટા આના પહેલું જે લેક્ચર હતું એની અંદર આપણે જોઈ ચૂક્યા હતા કે આનો વ્યસ્ત તમારે શોધવો છે તો 1/z અથવા એને કહેવાય z ઇન્વર્સ એટલે કે 1/4 - 3i. આની લઈશું આપણે અનુબદ્ધ કરણી વડે ગુણી નાખો તો 4 + 3i upon 4 - 3i into 4 + 3i. અહીંયા થઈ ગયું 4 + 3i અને 4 × 4 16 -3 × 3 3 into 9 i square 4 + 3i i square ની જગ્યાએ -1 જો મૂકી દઈએ બેટા તો 16 9 કારણ i square બરાબર -1 તો 4 + 3i ભાગ્યા 25 તો 4 ભાગ્યા 25 પ્લસ 3 ભાગ્યા 25 into i. આ રીતે ગણી શકાય. બરાબર. આને ગણવું હોય તો આ પણ તમે જાતે ગણી શકશો બેટા કે 1/z બરાબર z ઇન્વર્સ 1 ભાગ્યા વર્ગમૂળમાં 5 પ્લસ 3 into i into વર્ગમૂળ 5 - 3i વર્ગમૂળ 5 - 3i. અહીંયા બની ગયું વર્ગમૂળ 5 - 3i ભાગાકારમાં વર્ગમૂળ 5 નો વર્ગ - 3i નો સ્ક્વેર વર્ગમૂળ 5 - 3i. અહીંયા વર્ગમૂળ 5 નો વર્ગ 5 - 3 નો વર્ગ 9i સ્ક્વેર તો વર્ગમૂળ 5 - 3i i સ્ક્વેર ની જગ્યાએ જો -1 મૂકી દો બેટા તો 5 + 9 એટલે વર્ગમૂળ 5 - 3i ભાગ્યા 14 બરાબર વર્ગમૂળ 5 ભાગ્યા 14 -3 ભાગ્યા એટલે 14 into i. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે બેટા કે ઇન્વર્સ શોધવા માટે એકદમ ઈઝી દાખલાઓ બને છે. એના પછી જો એક્ઝામ્પલ 13 z બરાબર -i તો 1/z is equal to z inverse is equal to -1/i. તો આને -1/i છે તો આને ફેરફાર અને રૂપાંતર કરવા માટે તમારે શું કરવું પડે કે i જે છે ને આને આવું લખી શકાય બેટા -1/0 + i. તો આની અનુબદ્ધ સંકર સંખ્યા શું લખી શકાય તો કે -1 અહીંયા ઓલરેડી તમારી પાસે i છે ગુણ્યા આને માઈનસ વડે મલ્ટીપ્લાય કરો તો -i/-i ઉપર સુધી કે માઈનસ પ્લસ i છેદમાં -i². અહીંયા i સ્ક્વેર ની જગ્યાએ તમે -1 મૂકી દો તો -1 તો i/+1 તો તમારો જવાબ શું થઈ ગયો i એટલે કે 0 + i. ત્યારબાદ એક્ઝામ્પલ 14 કે 3 + i into વર્ગમૂળ 5 બ્રેકેટમાં 3 - i into વર્ગમૂળ 5 ભાગાકારમાં વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળ 2 into i માઇનસ વર્ગમૂળ 3 - i into √2 ને a + ib સ્વરૂપમાં ફેરવો.
આ દાખલો બેટા એક સારો દાખલો કહી શકાય. જુઓ એમાં બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે અંશની અંદર ઓલરેડી તમે જોવા જઈએ બેટા તો ગુણાકાર કરવો પડશે તમારે કે a પ્લસ બી અને a માઇનસ બી ઉપરનું જે વિસ્તરણ છે કેવું છે a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી ના ફોર્મમાં છે. તો 3 ગુણ્યા 3 એટલે 9 માઇનસ આનો તો વર્ગ કરો, બંને પદો એક જ જેવા છે. એટલે અહીંયા લખીએ કે ચલો અહીંયા લખીએ કે 3 નો વર્ગ માઇનસ i ઇન્ટુ √5 અને એનો હોલ સ્ક્વેર છેદમાં કૌંસ છોડ દો તો √3 પ્લસ √2i માઇનસ √3 માઇનસ માઇનસ પ્લસ i ઇન્ટુ √2 બરાબર. હવે ઉપરનું જે વિસ્તરણ છે તો 3 નો 9 માઇનસ i સ્ક્વેર વર્ગમાં 5 નો એટલે માત્ર 5 ભાગ્યા અહીંયા વર્ગમૂળમાં 3 કેન્સલ. અહીંયા જોઈએ તો √2i પ્લસ √2i અને 9 i સ્ક્વેર ની જગ્યાએ શું મૂકી દો તમે -1 મૂકી દો તો -1 લઈ પ્લસ 5 અહીંયા આવશે 2√2i કારણ i સ્ક્વેર બરાબર -1 આપણે મૂકીએ છીએ. અહીંયા 14 ભાગ્યા 2 વર્ગમૂળ 2 ઇન્ટુ i અહીંયા 7 ભાગ્યા વર્ગમૂળમાં 2 ઇન્ટુ i. i તમારો છેદમાં છે બરાબર. ધ્યાન આપજો અહીંયા કે તમારો i જે ક્યાં છે છેદમાં છે ને તો આ અંશમાં લાવવો પડશે. તો હવે અંશમાં લાવવા માટે શું કરવું પડે તો 7 ભાગ્યા વર્ગમૂળમાં 2 ઇન્ટુ i છે ને ગુણી નાખો અને એનો બધા વડે ગુણીએ તો -√2i upon -√2i તો -7√2i ભાગાકારમાં અહીંયા માઇનસ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ઇન્ટુ i સ્ક્વેર તો -7√2i ભાગ્યા i સ્ક્વેર ની જગ્યાએ -1 મૂકી દો તો માઇનસ માઇનસ એટલે +2 થઈ ગયા કારણ i સ્ક્વેર બરાબર -1. તો સાદુરૂપ આપો તો શું થાય બેટા -7 √2 ડાળો તો 7/√2 ઇન્ટુ i તો 0 પ્લસ 0 માઇનસ 7/√2 ઇન્ટુ i આ તમારો જવાબ થાય છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. i છેદમાં રહે છે. આ છેદને અંશમાં લેવા માટે તમારે અનુબદ્ધ સંકર સંખ્યાને ગુણવું પડે. જો ધ્યાન આપો અહીંયા કે તમારી પાસે એમ જોવા જઈએ બેટા કે √2i છે તો એને શું કહેવાય 0 પ્લસ √2i કહી શકાય અને આની અનુબદ્ધ લઈએ તો 0 માઇનસ √2i આપણે ઉપર નીચે ગુણ્યા છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. આપણે માત્ર તમારે સાદુરૂપ આપવાનું રહેશે બેટા. અહીંયા તમારે બેટા 5.1 અહીંયા પૂરું થાય છે. તો બીજા થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આના લઈ લઈએ. ચલો તો બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એમાં એક કે 3 પ્લસ i અહીંયા 3 માઇનસ i 1/5 પ્લસ 1/10 ઇન્ટુ i ને a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવો. સ્વરૂપે દર્શાવો. તો બેટા સાદરૂપ આપી દઈએ. આ બંને પહેલા આ બે પદનું સાદરૂપ આપી દે શું થાય કેમ કે a પ્લસ b છે a માઇનસ b છે તો 3 નો 9 માઇનસ i સ્ક્વેર અને અહીંયા 1/5 પ્લસ 1/10 ઇન્ટુ i. બેટા i સ્ક્વેર ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે -1 મૂકી દઈએ તો 9 વત્તા 1 એટલે 10 થઈ ગયા અહીંયા 1/5 પ્લસ i/10 કારણ i સ્ક્વેર બરાબર -1 મૂકી દઈએ. હવે આનો જો તમે સાદરૂપ આપી દો અહીંયા ઓલરેડી 10 છે બેટા 10 જો લસા લઈ લો એવું અહીંયા હું જો 10 લસા લઈ લો તો અહીંયા શું કેટલા આવશે 2 આવશે
અને 2 પ્લસ આઈ, 10 10 તમારા કેન્સલ, તો તમારો જવાબ થઈ ગયો 2 પ્લસ આઈ. બહુ સિમ્પલ છે. ઓકે, એક સાદુરૂપ આપવાનું થાય તમારે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે કોઈ કે 4 પ્લસ આઈ અપોન 2 માઇનસ 3i. ધ્યાન આપજો બેટા, આને તમારે a પ્લસ આઈબી ફોર્મમાં ફેરવવો છે. તો કઈ રીતે ફેરવી શકાય? ચલો ધ્યાન આપો. આની અનુબદ્ધ સંકર સંખ્યા ગણી દો. ચલો શું થાય? તો કે 4 પ્લસ આઈ ભાગાકારમાં 2 માઇનસ 3i બ્રેકેટ એટલે મલ્ટીપ્લાય 2 પ્લસ 3i, અહીંયા 2 પ્લસ 3i. છેદની અનુબદ્ધ સંકર સંખ્યાઓ આપણે ગુણી નાખ્યા છે. હવે ઉપર 4 પ્લસ આઈ, અહીંયા 2 પ્લસ 3i, છેદમાં જોઈએ તો x પ્લસ વાય, x માઇનસ વાય, તો 2 ગુણ્યા 2 એટલે 4 માઇનસ 3i અને એનો સ્ક્વેર. સાદુરૂપ આપો તો 4 ગુણ્યા 2 એટલે 8 પ્લસ 2i પ્લસ 12i પ્લસ 3i સ્ક્વેર છેદમાં 4 માઇનસ 9i સ્ક્વેર. હવે અહીંયા જુઓ તો 8 12 ને 2 14i, i સ્ક્વેર ની જગ્યાએ -1 મૂકો એટલે -3, અહીંયા -1 મૂકો તો 4 વત્તા 9 એટલે કેટલા થઈ ગયા? 13. તો હવે અહીંયા જુઓ તો 8 માંથી 3 જશે તો 5 પ્લસ 14i ભાગાકારમાં 13, તો 5 ભાગ્યા 13 વત્તા 14 ભાગ્યા 13 ઇન્ટુ y. બરાબર, બહુ સિમ્પલ છે બેટા. સાદુરૂપ જ ખાલી તમારે આપવું પડે છે. અને આઈ સ્ક્વેર બરાબર તમારે યાદ રાખો કે આઈ સ્ક્વેર બરાબર ક્યાં મૂકવું પડે? તો -1 મૂકો, અને આઈ ક્યુબ ની જગ્યાએ કોઈ વેલ્યુ મૂકવાની પડતી હોય તો ત્યાં -i મૂકી દેવાની. હવે કોઈ બીજો એક્ઝામ્પલ લઈએ. જો અહીંયા એવું આપ્યું છે કે નીચેના સમીકરણમાંથી xy belongs to r શોધો. આ શું કહેવા માંગે છે કે x અને y ની તમારે કિંમત શોધવી છે ને પણ r માંથી. તો એવો કોઈ એક્ઝામ્પલ ધારો કે અહીંયા છે કે 4 plus 5 into I x plus 3 minus 2i into y plus I square plus 6i is equal to 0. અહીંયા ધ્યાન રાખો બેટા કે x અને y ની તમારે વેલ્યુ શોધવાની છે. આવો દાખલો આપણે NCERT ની બુકમાં નથી બેટા, પણ આપણને ખબર હોવી જોઈએ કે આવું કોઈ સમીકરણ તમને આપ્યું હોય તો બધી x અને y ની વેલ્યુ તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકો છો. તો સાદુરૂપ આપે તો શું થશે? 4 ગુણ્યા x થશે અહીંયા, એટલે 4x પ્લસ 5x into y, આને સાદુરૂપ આપે તો 3y minus 2y into y. I સ્ક્વેર ની જગ્યાએ શું મૂકી દઈશું? આપણે -1 મૂકી દઈશું, તો -1 plus 6i is equal to 0 plus આને કહેવાય 0i પણ કહી શકાય. માત્ર 0 તમને લખ્યું છે એનો મતલબ કે 0 plus 0 into i. હવે વાસ્તવિક સંખ્યાઓ છે ભેગા કરી અને કાલ્પનિક ભાગ છે ને ભેગા કરો, એટલે કે i વાળા પદો ભેગા કર્યું અને i વગરના જે પદો છે આપણે ભેગા કરી દઈએ. તો અહીંયા જોવા જઈએ તો 4x છે, 4x plus 3y minus 1, 4x plus 3y minus 1. બાકી વધ્યું આમાંથી અને આમાંથી હું i કોમન નીકાળું. ચલો, એટલે કે 5xi minus 2yi plus 6i બરાબર 0 plus 0 into i. તો 4x plus 3y minus 1 plus i કોમન, તો 5x minus 2y plus 6 બરાબર 0 plus 0 into i. તો હવે ડાબી બાજુને જમણી બાજુ સાથે આપણે સરખાઈ દઈએ તો
તો પદો તમારે કેવા મળશે જુઓ કે 4x પ્લસ 3y માઇનસ 1 બરાબર 0 અને બીજું સમીકરણ છે 5x માઇનસ 2y પ્લસ 6 બરાબર 0. ઓકે, આપણે આ બે સમીકરણ આપણે લોપ કરીએ તો કઈ રીતે કરી શકાય. આ તમારું સમીકરણ નંબર 1 છે, આ તમે સમીકરણ નંબર 2 છે. 1 અને 2 નું તમારે સોલ્યુશન કરવું પડશે. તો સમીકરણ 1 ને ધારો કે તમારે 3 છે, 3y ને દૂર કરવા છે અને 2y ને દૂર કરવા છે, કાં તો એક y દૂર થશે કાં તો x દૂર થશે. તો આને 2 વડે ગુણી દઈએ, બરાબર, અને આને 3 વડે ગુણી દઈએ. તો સમીકરણ 1 ને 2 વડે તથા સમીકરણ 2 ને 3 વડે ગુણતા 2 વડે ગુણી તો 8x પ્લસ 6y માઇનસ 2 બરાબર 0 અને આને 3 વડે ગુણો તો 15x માઇનસ 6y અને 6 ગુણ્યા 3 18 બરાબર 0. તો આ પદ તમારું કેન્સલ. 15 ને 8 23x પ્લસ અહીંયા આવશે 16 બરાબર 0. તો 23x બરાબર માઇનસ 16, x બરાબર માઇનસ 16 ભાગ્યા 23. તમને x ની કિંમત મળી માઇનસ 16 ભાગ્યા 23. આ x ની કિંમત કોઈ પણ એક સમીકરણ મૂકી દઈએ. સમીકરણ 1 માં x બરાબર માઇનસ 23 ભાગ્યા 16 મૂકતા તો 4 માઇનસ 23 ભાગ્યા 16 પ્લસ 3y માઇનસ 1 બરાબર 0. અહીંયા થઈ ગયા તમારા 4 માઇનસ 23 ભાગ્યા 4 પ્લસ 3y માઇનસ 1 બરાબર 0. 4 લસા લઈ લો તો માઇનસ 23 3 ચોક 12y માઇનસ 4 બરાબર 0. માઇનસ 23 ને માઇનસ 4 એટલે માઇનસ 27 પ્લસ 12y બરાબર 0. માઇનસ 27 બરાબર માઇનસ 12y માટે માઇનસ માઇનસ કેન્સલ. 27 બરાબર 12y તો y બરાબર 27 ભાગ્યા 12 તો 9 ભાગ્યા 4 બરાબર. તો x તમારો થઈ ગયો x ને y માઇનસ 16 ભાગ્યા 23 અલ્પવિરામ 9 ભાગ્યા 4. ઓકે, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, માત્ર તમારે સાદું કેલ્ક્યુલેશન કરવું પડશે. ધારો કે કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ કે 3x માઇનસ 2y into y, અહીંયા 2 પ્લસ i એનો સ્ક્વેર બરાબર અહીંયા 10 બ્રેકેટમાં 1 પ્લસ i. આમાંથી x અને y ની વેલ્યુ શોધવી છે. x y belongs to r શોધો. તો બેટા સાદું કેવું બનશે તમારું જુઓ અહીંયા કે 3x minus 2y into i, અહીંયા a plus b નો સ્ક્વેર તો 4 પ્લસ 4i પ્લસ i સ્ક્વેર બરાબર 10 પ્લસ 10i. હવે અહીંયા 3x minus 2y i સ્ક્વેર ની જગ્યાએ માઇનસ 1 મૂકી દો બરાબર 10 પ્લસ 10i. અહીંયા 3x minus 2y અને 4 માંથી જશે 3 પ્લસ 4i બરાબર 10 પ્લસ 10i. હવે આનું સાદુરૂપ આપી દો તો 3x ગુણ્યા 3 તો 9x થશે. અહીંયા 3x ગુણ્યા 4 4 તરી 12xi માઇનસ 3 દુ 6y માઇનસ 4 દુ 8y ઇન્ટુ i સ્ક્વેર બરાબર 10 પ્લસ 10i. હવે અહીંયા જોઈએ તો 9x પ્લસ 12xi માઇનસ 6y i સ્ક્વેર ની જગ્યાએ માઇનસ 1 મૂકી દો તો પ્લસ 8y બરાબર 10 પ્લસ 10i.
હવે 9x પ્લસ 8y અને આમાંથી હું i કોમન નીકાળ દઉં તો 12x ઓછા 6y બરાબર 10 પ્લસ 10i. બે સમીકરણ સરખાઈ દે તો 9x પ્લસ 8y બરાબર 10 અને બીજું 12x માઇનસ 6y બરાબર 10. આ બંને સમીકરણ તમે બેટા ઉકેલશો તો તમને આમાંથી પણ x અને y ની વેલ્યુ તમને મળી જશે. બીજો કોઈ એક્ઝામ્પલ છે કે z બરાબર -1 પ્લસ i ઇન્ટુ √3 ની વ્યસ્ત સંકર સંખ્યા શોધો. આની વ્યસ્ત સંકર સંખ્યા તમારે બેટા શોધવી છે તો કઈ રીતે શોધી શકાય તો કે z ઇન્વર્સ બરાબર 1/z બરાબર 1/-1 પ્લસ i ઇન્ટુ √3 બરાબર. બાકી તો પછી તમે સોલ્વ કરી શકશો. અહીંયા -1 પ્લસ i ઇન્ટુ √3 મલ્ટીપ્લાય -1 માઇનસ i ઇન્ટુ √3 અપોન -1 માઇનસ i ઇન્ટુ √3 તો -1 માઇનસ i ઇન્ટુ √3 અને આ સાદું આ બેનો ગુણાકાર -1 નો વર્ગ પછી માઇનસ i ઇન્ટુ √3 એનો સ્ક્વેર -1 માઇનસ i ઇન્ટુ √3 -1 નો વર્ગ 1 માઇનસ અહીંયા i સ્ક્વેર વર્ગમૂળ 3 એટલે 3 થશે. -1 માઇનસ i ઇન્ટુ √3 1 i સ્ક્વેર ની જગ્યાએ -1 મૂકી દો તો માઇનસ માઇનસ પ્લસ અહીંયા 3 તો જવાબ તમારો થઈ ગયો -1 માઇનસ i √3 ભાગ્યા 4 તો -1/4 માઇનસ i ઇન્ટુ √3/4. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે બરાબર. એટલે એની વ્યસ્ત સંકર સંખ્યા પણ તમે ત્યાં શોધી શકો છો. ત્યારબાદ તમને એક એક્ઝામ્પલ આપ્યો છે. ધારો કે 4i નો ક્યુબ -1 ભાગાકારમાં 2i પ્લસ 1 અને એનો સ્ક્વેર છે અને a પ્લસ ib સ્વરૂપમાં ફેરવવું છે ને a પ્લસ ib સ્વરૂપમાં ફેરવો તો એ આવડી જશે તમને. ઉપરનું સાદરૂપ બે અલગ અલગ ભાગ પાડી દો તો જુઓ 4i ક્યુબ -1 નો હોલ સ્ક્વેર અપોન 2i પ્લસ 1 નો હોલ સ્ક્વેર એ ઓછા b નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ તો 16 i ની 3 દુ 6 થશે -4 દુ 8 i ક્યુબ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને પ્લસ 1 અપોન અહીંયા 4i સ્ક્વેર પ્લસ 4i પ્લસ 1. હવે i ની 6 ઘાત છે તો શું મળશે? ચલો i ની 6 ઘાત ની વેલ્યુ શું થાય તો i ની 4 ઇન્ટુ i સ્ક્વેર i ની 4 1 i સ્ક્વેર એટલે -1 એટલે -1 મૂકી શકાય તો 16 ગુણ્યા -1 -8 ઇન્ટુ -i પ્લસ 1 i સ્ક્વેર ની જગ્યાએ -1 મૂકી દો તો -4 પ્લસ 4i પ્લસ 1 તો અહીંયા -16 માઇનસ માઇનસ પ્લસ 8i પ્લસ 1 અહીંયા -3 પ્લસ 4i. હવે -16 માંથી એટલે -15 પ્લસ 8i ભાગ્યા -3 પ્લસ 4i. હવે બેટા આને અનુબદ્ધ સંકર વડે ગુણી નાખો સંકર સંખ્યા વડે જવાબ તમને મળી જશે બરાબર. આ દાખલો તમે જાતે હોમવર્કમાં કરી શકો છો. તો બેટા આ તૈયારી તમે રાખો છો કમ્પ્લીટ. આવતીકાલે તમારે ચેપ્ટર નંબર 6 નો ટેસ્ટ છે એટલે ધ્યાન રાખી અને એ ટેસ્ટ તમે મને લખી અને પીડીએફ ફાઇલ મને મોકલી દેજો. ઓકે બેટા, થેન્ક યુ.